કડોદરા નગર ખાતે યુથ કોંગ્રેસ દ્વારા ગેસ બોટલોની અછત અને સરકારની નિષ્ફળતા વિરુદ્ધ દેખાવો અને વિરોધ પ્રદર્શન કરાયું હતું. હાલમાં ગેસ બોટલોની અછત છે અને કાળાબજાર થઈ રહ્યા છે, ત્યારે કોંગ્રેસ દ્વારા આ મુદ્દે આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. યુથ કોંગ્રેસના પ્રમુખ પિયુષભાઈ ચૌધરી, જિલ્લા કોંગ્રેસના પ્રમુખ આનંદભાઈ ચૌધરીના નેજા હેઠળ આંદોલન કરવામાં આવ્યું છે. આ દ્રશ્યો કડોદરા નગર ખાતેના છે. કડોદરા નગર હાઈવે ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ગેસની બોટલોની અછતને કારણે આંદોલન થઈ રહ્યું છે. જિલ્લા કોંગ્રેસ દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યો છે અને સરકારની નિષ્ફળતા વિરુદ્ધ દેખાવો થઈ રહ્યા છે. આ સમયે જિલ્લા કોંગ્રેસના મહામંત્રી સાબુદ્દીનભાઈ મલેક, મહામંત્રી ભગવાનભાઈ ભરવાડ, કડોદરા નગર કોંગ્રેસ સમિતિના પ્રમુખ જીવણભાઈ, સુરત જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ નીતુસિંહ, પલસાણા તાલુકા કોંગ્રેસના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ, મિત્તલભાઈ ચૌધરી, ભાવિનભાઈ ચૌધરી સહિતના આગેવાનો દ્વારા આ આંદોલન કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસના કાર્યકર્તાઓ વિરુદ્ધ તારીખ 17મીના રોજ આ દેખાવો થઈ રહ્યા છે.